એની અંદર આપણા ઘરમાં ફુદીનો, ધાણા, પાલક જે ભાવે એવાની વાત કરું છું. એના સિવાય ગ્રીન જેટલા પણ પાંદડા હોય એની અંદર થોડુંક આદુ અને સંચર એ નાખીને એનો જ્યુસ એને બાફવાનું નથી, કંઈ નથી કરવાનું. એમાં મારા ઘરે તો છે મશીન છે કે 6000 રૂપિયાનું આવે છે, એમાં નાખો એટલે મસ્ત ધોઈને નાખો એટલે મસ્ત જ્યુસ બનીને જ નીકળે. એને તમે 1 ગ્લાસની જગ્યાએ 1 ગ્લાસ 3 ગ્લાસ પીઓ, હિમોગ્લોબિન વધશે અને તમને પેટ એકદમ સાથી. બીજી હું ત્રિફળા ચૂર્ણ અને આ ચૂર્ણની એટલે નહીં કહું કે એના બીજી આદત થઈ જાય, એના વગર પછી તમને કોલેજ થાય. એની જગ્યાએ આ તમે 1 દિવસ 2 દિવસ એનાથી સુધા એટલું જૂનું પણ એવા લોકો હશે કે ભાઈ હું તો દિવસમાં 2 વાર જાઉં છું, 3 વાર જાઉં છું, મારું પેટ સાફ છે, પણ એ પેટ સાફ ના કહેવાય. તો એ ખરેખર આનાથી યોગથી પછી અમુક આસનો આવે છે એ યોગમાં શીખવાડવામાં આવે છે કે શંખ પ્રક્ષાલન. શંખ પ્રક્ષાલન તમે એ ક્રિયા બતાવી કે આટલું આ પાણી પીવાનું ને આ આસન કરવાના, આ તમે 3-4 આસન કરશો એટલે તમે પેટ એકદમ સાફ થઈ જશે. આવું યોગમાં ઘણું બધું શીખવાડવામાં આવે છે.